હલો મિત્રો, વાત કરીએ આપણી જ કથાને આપણી જ વ્યથાની. મિત્રો, આપણા વડીલો કહેતા કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એ વાતને આજે વિજ્ઞાને સમર્થન આપ્યું છે. વિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે માનવ જીવન અને આ પ્રાકૃતિક પર્યાવરણ એ બંને વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. અને કેવો ગાઢ સંબંધ છે કે કોઈ પણ એકની અંદર જો અવ્યવસ્થા ઊભી થશે તો બીજાની અંદર અવ્યવસ્થા ઊભી થયા વિના રહેશે જ નહીં. અને તેથી આજે આપણે આપણા બધાનું સામાજિક જીવન જો જોઈએ તો આપણને ખબર પડે કે આજે સમાજમાં ન્યાય કરનારા કરતાં અન્યાય કરનારા વધી ગયા છે, જે આપણને ચારે બાજુ દેખાય છે. મિત્રો, ઘણી વખત આપણે એવું કહીએ કે કોઈ પણ વ્યક્તિ આપણે જે કામ કર્યું એના કરતાં સારું કામ કરે તો એમની પાસેથી શીખતા રહેવું એ એક આપણો બહુ સારો ગુણ છે અને એક પ્રાકૃતિક નિયમ છે. પણ એમાં પણ આજે કેવું થઈ ગયું છે, કોઈએ મારી સામે થોડી લૂંચાઈ કરી તો હું એનાથી વધારે લૂંચાઈ કરીશ, કોઈએ મારી સામે છેતરપિંડી કરી તો હું એનાથી વધારે છેતરપિંડી કરીશ. આજે આપણે સામાજિક જીવન જ્યારે જોઈએ, પારિવારિક જીવન જ્યારે જોઈએ ત્યારે આપણને આ બધી જ વસ્તુઓ એની અંદર જોવા મળે અને આપણને એમ લાગે કે આપણે આ એક પરિવારની વાત જોઈ રહ્યા છીએ કે કોઈ એવા હરીફો કે લડવૈયાઓની વાત જોઈ રહ્યા છીએ. તો મિત્રો, આવા સમયમાં આપણું અમાનવીકરણ બહુ ઝડપથી થઈ રહ્યું છે. આપણી અંદર રહેલી સહાનુભૂતિ, નૈતિકતા, સામૂહિક જવાબદારીઓનું ભાન, આ બધી જ બાબતો છે એ ધીમે 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 કરતાં નષ્ટ થઈ રહી છે. અને પરિણામે એવું છે કે આપણે ત્રસ્ત થઈ ગયા છીએ. આમ જોવા જઈએ તો આપણે સતત વ્યસ્ત તો દેખાઈએ છે, પણ આપણું કોઈનું જીવન મસ્ત નથી. આ વાત જ્યારે આપણે આ સામાજિક ચિત્ર જોઈએ, સામાજિક પરિસ્થિતિઓ જોઈએ ત્યારે આપણને સમજાય કે ખરેખર આ વાત સાચી છે. તો ચાલો જોઈએ આવી સામાજિક બાબતો. એ કિસ્સો હા મમ્મી. આ તને ખબર નહીં પડતી બા બિચારા રાંધે છે ને તું અહીંયા બેઠી બેઠી ફોન જોવસ? પેલા મમ્મી તમને ખબર નહીં પડતી બહાર રાંધે છે ને તમે અહીંયા આવીને મને કહો છો? પેલા તમે એમની વહુ છો, તમે તો કામ કરો. તમે ન કરતા હોય હું છે નહીં કરું. પોતે એની આવું પાંચ કરાવે છો, હું તમારે પાંચ કરાવું. પેલા પોતે જ કર, પછી હું કરીશ. આ ડોસીમાં માનતા નહીં. કહું છું કે રહેવા તો હું કરીશ અપૂરી ઓલી કરશે, પણ આ છે ને કરવા મંડી પડે જાતે જાતે બધું. बहू खाना बना लिया क्या? मम्मी जी खाना मैं क्यों बनाऊंगी खाना? अरे खाना तुम नहीं बनाओगे तो और कौन बनाएगा? तुम इस घर की बहू हो. हाँ हाँ मम्मी जी, मैं इस घर की बहू हूँ, नौकरानी थोड़ी ना हूँ. मेरी शादी से पहले भी तो आप खुद बनाकर खाते ही थे ना खाना, तो अब भी खा लीजिए. चेंज क्यों करना है? अच्छा। जैसे चल रहा है वैसे चलते रहने ठीक दीजिए. है। मम्मी जी मेरा फोन आ रहा है एक. 3 hours later. मम्मी जी मुझे कुछ पैसे दे दीजिए, मुझे ना अपने लिए कुछ सामान लेकर आना है. बहू मैं तुझे पैसे क्यों दूं? मतलब मम्मी जी मैं इस घर की बहू हूँ, अगर मुझे कुछ सामान चाहिएगा तो मैं आप सबसे ही तो मांगूंगी ना, और किससे मांगूंगी? बहू पहले भी तो तेरे मम्मी पापा तेरा खर्चा उठाते थे ना, अब भी वही उठा लेंगे. ये बदलने की क्या जरूरत है? चल चल रवाज चलने दो. बाप की धोती अगर फटी हुई है तो बेटे का ब्रांडेड जीन्स पहनने का कोई फायदा नहीं. और अगर आपने अपनी माँ से ऊंची आवाज में बात की तो देवी पूजने का कोई फायदा नहीं. જોયું ને મિત્રો, મનોચિકિત્સકો તો ત્યાં સુધી કહે છે કે ગુસ્સા પર કંટ્રોલ કરવાની આપણી જે ક્ષમતા હતી એની અંદર 70% ઘટાડો થઈ ગયો છે. હતાશા, વ્યસન, આપણી જે સોશિયલ મીડિયાનું આપણને જે વળગણ છે તે, આપણી ફેશન, સાથે સાથે કૌટુંબિક વિવાદો, વધતા જતા વ્યસનો, હતાશા, તણાવ, ડિપ્રેશન, આ બધી જ સમસ્યાઓ છે એણે આપણા માઇન્ડને એટલું બધું નબળું બનાવી દીધું છે કે સારા સારનો વિવેક આપણે ચૂકી ગયા છીએ મિત્રો. અને એની સીધી અસર ક્યાં થઈ છે? આપણા વ્યક્તિગત જીવન ઉપર થઈ છે. હવે જ્યારે આપણું વ્યક્તિગત જીવન જ જો માયકાંગલું થઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય, તો આપણું પારિવારિક જીવન છે એ તો ક્યારેય તંદુરસ્ત બને જ નહીં. અને એટલે આપણું પારિવારિક જીવન છે
એ પણ આજે છિન્ન ભિન્ન છે. અને આવા જ પરિવારો મળીને એક સમૂહ બને, એક સમાજ બને, એટલે સામાજિક ચિત્ર આજે આપણને જોવા મળે કે આજે આપણા વડીલો એવું કહે કે આવું તો અમે ક્યારેય જોયું નહોતું. આજે પવિત્રમાં પવિત્ર એવી લગ્ન સંસ્થા ઉપર કોઈને ક્યાંય વિશ્વાસ જ નથી. નથી માતા પિતાને સંતાનો ઉપર વિશ્વાસ, નથી સંતાનોને પિતા ઉપર વિશ્વાસ. અરે આજના સમાજના ચિત્રો જોતા આપણને વિચાર આવે કે આપણે કઈ ગતિએ અને કયા રસ્તે ચાલી રહ્યા છીએ, આપણે કઈ મંજિલ સુધી પહોંચવાનું છે. અને આવા જો આપણે કામ કરતા રહેશું તો કદાચ આપણે તો ખીણમાં પડવા જેવા કામ કરીએ છીએ. અને મિત્રો, એટલે જ કથા પણ આપણી, વ્યથા પણ આપણી. અને આજે સામાજિક જેટલી સમસ્યાઓ છે એમાં ખાસ કરીને આજે આપણી કૌટુંબિક સમસ્યાની જવાબદારી છે એ આપણે બહેનો જ છે, એની અંદર બદલ લાવી શકશું. અને માટે આપ સૌને નમ્ર વિનંતી કે આપણે આવી વાતો સાંભળી અને એમાંથી કંઈક આપણને લાગુ પડતી હોય એવી સારી વાત છે એ ઉપાડી અને વર્તમાન જીવન છે એના કરતાં એને થોડુંક સારું બનાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો, આવતીકાલે નવી વાત સાથે ફરી પાછા મળીશું.